આણંદથી સમાચાર આણંદનું વિદ્યાનગર કે જ્યાં વૃદ્ધાને ઘરમાં ઘૂસીને લૂંટી લેવામાં આવ્યા। રેશી હાઉસના બંગલામાં એકલા રહેતા વૃદ્ધાના હાથ પગ બાંધી લૂંટારુઓએ માર માર્યો। બાદમાં સોનાની બંગડી તેમજ 50,000 રૂપિયા લઈને ફરાર થઈ ગયા। વૃદ્ધ મહિલાનો પરિવાર 15 દિવસ પહેલા જ વિદેશ ગયો હોવાથી તેઓ એકલા હતા। રેશી હાઉસના બંગલામાં એકલા રહેતા વૃદ્ધાના હાથ પગ બાંધી લૂંટારુઓએ માર માર્યો। બાદમાં સોનાની બંગડી તેમજ 50,000 રૂપિયા લઈને ફરાર થઈ ગયા। વૃદ્ધ મહિલાનો પરિવાર 15 દિવસ પહેલા જ વિદેશ ગયો હોવાથી તેઓ એકલા હતા। સમાચાર આણંદથી જ્યાં 500ના દરની નકલી બોગસ ચલણી નોટ ઝડપાઈ છે। ઠગ ટોળકી બોગસ નોટ્સ વટાવવા માટે સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે આણંદ એસઓજીએ ઝડપી પાડ્યા। 5 આરોપી 500 રૂપિયાના દરની નકલી નોટ્સ લઈને નીકળ્યા હતા। નકલી નોટ્સ પર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું।